નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, કેન્દ્ર સરકારના 21 લાખ કરતાં વધારે જે કર્મચારીઓ છે કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સરકારી સેવામાં જોડાયા છે તેવા કર્મચારીઓ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ જે છે તે સમાચાર બહાર પાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 30 જૂન સુધીમાં આ કર્મચારીઓને આ વિકલ્પ પસંદ કરવાનું જે છે તે મિત્રો આખરી મુદત આપવામાં આવી છે. જાણો મિત્રો, આ વિકલ્પ પસંદ કરવાથી કર્મચારીઓને શું લાભ મળશે, કઈ યોજના અંતર્ગત આ વિકલ્પ પસંદ કરવાને લઈને સરકાર દ્વારા 21 લાખ કર્મચારીઓને આગામી 30 જૂન સુધીનો ટાઈમ આપવામાં આવે છે. તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે સરકાર દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના જે છે તે 31 ડિસેમ્બર 2004 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. એટલે કે 1 જાન્યુઆરી 2005 પછી જે સરકારી સેવામાં જોડાયેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમનો સરકાર દ્વારા જે છે તે લાભ આપવામાં આવ્યો હતો. હવે સરકાર દ્વારા જ્યારે એનપીએસનો છેલ્લા 2 દાયકાથી વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસમાં જ્યારે ઓલ્ડ પેન્શન સ્કીમની એનપીએસ સામે માંગ ઉઠી હતી, ત્યારે સરકારે ઓપીએસની જે છે ઓપ્શનમાં એટલે કે ઓપીએસના જે દબાણમાં સરકારે જે છે તે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ માટે જાહેર કરી છે. અને આ 21 લાખ કરતાં વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આગામી 30 જૂન સુધીમાં યુપીએસ વિકલ્પ પસંદ કરવા માટે સરકારે જણાવ્યું છે. જાણો કે યુપીએસ પસંદ કરવાથી તમને કેટલું પેન્શન મળશે. તો કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025ના રોજ યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના લાગુ કરી દીધી છે. જો તમે જ યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ 25 વર્ષ કામ કર્યું છે, તો દર મહિને તમને છેલ્લા 12 મહિનાના તમારા સરેરાશ મૂળ બેઝિક પગારના 50% પેન્શન તરીકે મળશે. સરકારી કર્મચારીઓ માટે આ ઉપયોગી સમાચાર છે. પેન્શન ફંડ એન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA દ્વારા 1 એપ્રિલ 2025થી યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે, જે હેઠળ કર્મચારીઓને એનપીએસના માળખા હેઠળ માસિક ખાતરીપૂર્વક પેન્શન મળે છે. જે કર્મચારીઓ હાલમાં એનપીએસમાં છે અને યુપીએસ પસંદ કરવા માગે છે, તેઓ આગામી 30 જૂન 2025 સુધીમાં અરજી કરી શકે છે. જો તમે યુપીએસ હેઠળ 25 વર્ષ કામ કર્યું છે, તો દર મહિને તમને છેલ્લા 12 મહિનાના તમારા સરેરાશ મૂળ પગારના 50% પેન્શન તરીકે મળશે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષથી વધુ પરંતુ 25 વર્ષથી ઓછા સમય માટે કામ કર્યું હોય, તો તેને સરેરાશ પેન્શન મળશે, પરંતુ રકમ ઓછી હશે. જો તમારો મૂળ પગાર 50,000 રૂપિયા હોય, તો તમને ઓછામાં ઓછા 25,000 રૂપિયા જેટલું પેન્શન દર મહિને મળશે. સાથે જ મિત્રો, તમને મોંઘવારીનો લાભ પણ મળતો રહેશે. યુપીએસ કેલ્ક્યુલેટરથી તપાસો તમારું કેટલું પેન્શન મળશે. તો નાણાં મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગે યુપીએસ માટે એક કેલ્ક્યુલેટર બહાર પાડ્યું છે. સરકારી કર્મચારીઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તેમનો પેન્શન અંદાજની ગણતરી કરી શકે છે. કેલ્ક્યુલેટરમાં તમારે તમારી જન્મ તારીખ, નોકરીમાં જોડાયાની તારીખ, નિવૃત્તિ વયમારીખ, માસિક મૂળ પગાર, વાર્ષિક પગાર વૃદ્ધિ વગેરે કરવા પડશે. તેના માટે તમારે મિત્રો www.npstrust.org.in પર જઈ અને યુપીએસ કેલ્ક્યુલેટરનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરીને તમારે તમારી જન્મ તારીખ, નોકરીમાં જોડાવાની તારીખ, નિવૃત્તિ તારીખ અને સરેરાશ પગાર વૃદ્ધિ વધુ નાખવાનું છે, એટલે તમને મળી જશે. મિત્રો, યુપીએસમાં લાભ કઈ રીતે મળે છે? તો ખાતરીપૂર્વકનું પેન્શન, તો નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિનાના 25 વર્ષથી ઓછામાં ઓછી લાયકાત ધરાવતી સેવા માટે લેવામાં આવેલા સરેરાશ મૂળ પગારના 50%. આ પગાર ઓછામાં ઓછા 10 વર્ષના સેવા માટે ટૂંકા સેવા સમયગાળા માટે પ્રમાણસર રહેશે. ખાતરીપૂર્વકનું કુટુંબ પેન્શન, કર્મચારીના મૃત્યુ પહેલાં તરત જ તેના પેન્શનના 60% તેના આશ્રિતને મળશે. ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન, ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી પણ દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે. ફુગાવાનો સૂચકાંક ખાતરીપૂર્વકના પેન્શન પર, ખાતરીપૂર્વકના કુટુંબ પેન્શન પર અને ખાતરીપૂર્વકના લઘુત્તમ પેન્શન પર ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારી રાહત. લશ્કરી કર્મચારીઓના કિસ્સામાં નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી ઉપરાંત સેવાના દરેક 6 મહિના માટે નિવૃત્તિની તારીખે માસિક પગાર પ્લસ ડીએના 1 થી 10મા ભાગની રકમ ચૂકવવામાં આવશે. આ ચૂકવણીથી ખાતરીપૂર્વકના પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં. યુનિફાઈડ પેન્શન સ્કીમના નિયમો, ધ્યાન રાખો કે કર્મચારીઓ યુપીએસ પસંદ કરે છે તો અન્ય કોઈ પોલિસી છૂટ, પોલિસીમાં ફેરફાર કે નાણાકીય લાભ મળશે નહીં. યુપીએફ પસંદ કર્યા પછી નિર્ણય બદલી શકાતો નથી. આ યોજનામાં સરકારનું યોગદાન મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા ડીએની કુલ રકમના 18.5% સુધી વધશે, જે પહેલાં 14% હતું. તે સમયે કર્મચારીઓ તેમના પેન્શન માટે 10% ફાળો આપવાનું ચાલુ રાખશે. 31 માર્ચ 2025 પછી એનપીએસ હેઠળ નિવૃત્ત થયેલા અને નિવૃત્ત થઈ રહેલા તમામ કર્મચારીઓને આ લાભ મળશે. પેન્શન મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સેવા આપવી હોવી જોઈએ. જો કર્મચારીનું મૃત્યુ થાય છે, તો કર્મચારીના પરિવારને કર્મચારીને મળતા પેન્શનના 60% ભાગ મળશે. 10 વર્ષ સુધી સેવા આપનાર કર્મચારીને ઓછામાં ઓછું 10,000 રૂપિયા પેન્શન મળશે. જો કર્મચારીની સેવા 25 વર્ષથી ઓછી અને 10 વર્ષથી વધુ હોય, તો પેન્શનની રકમ પ્રમાણસર ફાળવવાની આધાર નક્કી કરવામાં આવશે. કર્મચારીના કાર્યકારી વર્ષો તમે ગમે તેટલા હોય, તો પેન્શનની લઘુત્તમ રકમ ઓછામાં ઓછી 10,000 રૂપિયા
હશે. આમ યુનિફાઈડ પેન્શન સ્કીમ માટે કર્મચારીઓ આગામી 30 જૂન સુધીમાં એપ્લાય કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.